ઠંડીની સિઝનમાં અત્યારે મેથી ભરપૂર પ્રમાણમાં આવે છે અને આપણે તેનો વધુમાં વધુ ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો આજે એવી જ મેથીનો ઉપયોગ કરી લસુણી મેથીનું શાક બનાવ્યું છે. જે બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં એક નાની વાટકી ભરી સિંગદાણા અને એક નાની વાટકી ભરી કાજુ લઈ તેને પીસી તેનો પાવડર બનાવી લઈશું. પાવડરને એક વાટકીમાં કાઢી લઈશું. હવે શાક બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેમાં એક ચમચી ભરી લસણની પેસ્ટ ઉમેરી લસણને સાતળી લઈશું. લસણ સરસ સતળાઈ જાય ત્યારે તેમાં ધોઈ સાફ કરેલી મેથી ઉમેરી લઈશું. હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં કિચન કિંગ મસાલો, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. મેથી સતળાઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ફરી તે જ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું, 2 નંગ ઇલાયચી, જીરું, હિંગ ઉમેરી વઘાર તૈયાર કરી લઈશું. હવે તેમાં ઝીણું સમારેલું લસણ 2 ચમચી જેટલું ઉમેરી લઈશું અને લસણને થોડીવાર માટે સાતળી લઈશું. હવે તેમાં સમારેલું આદું, સમારેલી લીલી હળદર અને સમારેલા લીલા મરચાં ઉમેરી લઈશું. તેને પણ થોડીવાર માટે સાતળી લઈશું. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈશું. બરોબર ડુંગળીને મિલાવી સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું અને ડુંગળીને બરોબર સાતળી લઈશું. ડુંગળી સરસ સતળાઈ જાય ત્યારે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લઈશું. તેને પણ થોડીવાર માટે સાતળી લઈશું. હવે બધા મસાલા કરી લઈશું, જેમાં મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. શાકમાં મસાલા સરસ રીતે ભળી જાય ત્યારે તેમાં ક્રશ કરેલો કાજુ અને સિંગદાણાનો ભૂક્કો ઉમેરી લઈશું અને તેને પણ સરસ રીતે શાકમાં મિલાવી લઈશું. હવે તેમાં થોડું પાણી ઉમેરીશું અને બધું બરોબર હલાવી ઢાંકી અને શાકને થોડીવાર માટે સિજવા દઈશું. શાક સરસ ઉકળી અને તૈયાર થાય ત્યારે તેમાં સાતળેલી મેથી ઉમેરી લઈશું. મેથીને શાકમાં સરસ રીતે ભેળવી લઈશું અને હલાવી ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે શાકને સિજવા દઈશું. 2 થી 3 મિનિટમાં શાક સરસ સિજાઈ અને તૈયાર થઈ ગયું છે. શાકને એકવાર હલાવી ગરમ ગરમ શાકને સર્વ કરીશું. આ શાક સાથે મેં ઘીમાં સાતળેલું લીલું લસણ, આથેલી લીલી હળદર અને રોટલી સાથે સર્વ કર્યું છે. આની સાથે બાજરીનો રોટલો પણ સરસ લાગે છે અને આ શાક બનાવી ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ કરી શકાય છે. તો તૈયાર છે લસુણી મેથી.